ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ। હવે આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે ભગવાનની આગળ હવે ઇલેક્ટ્રિક દીવો પ્રજ્વલિત કરવામાં આવે છે। ભગવાનની આગળ હવે કેન્ડલ મતલબ સળગાવવું જ કઈ શબ્દ કે સળગાવવામાં આવે છે। હવે ઘણી જગ્યાએ તો ઘણા મંદિરોમાં હવે છે ને મીણબત્તીઓથી ભગવાનની આરતી ઉતારાય છે। ખબર નથી આ ક્યાં જઈ રહ્યું છે અને શું કામ લોકોને આવું ખોટું શીખવાડવું। અને આજે હું તમને પ્રમાણ સાથે કહીશ અને મારા પ્રમાણ સાથે લગભગ તમે સંમત હશો ને છતાં પણ તમારો કોઈ વિચાર હોય તો તમે આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। એ સત્સંગ શું છે હું તમને પ્રમાણ સાથે કહીશ આજે। અને એ સત્સંગ છે કે ભગવાનની આગળ જો તમે દીવો પ્રજ્વલિત ન કરો તો એ કરેલી કથા હોય, એ કરેલો યજ્ઞ હોય, એ કરેલું લગ્ન હોય, એ કરેલો માંગલિક પ્રસંગ હોય, એ કરેલો અશુભ પ્રસંગ હોય કે એ કરેલો શુભ પ્રસંગ છે, કોઈ પણ કર્મમાં જો તમે ભગવાનને દીપદાન ન કરો, દીવો પ્રજ્વલિત ન કરો તો એ કર્મ ક્યારેય તમારું સફળ થતું નથી। એનું કારણ શું? તો કે વિના દીપેન સકલા કાર્ય સિદ્ધિર ન જાયતે। દીપ વગર કરેલું જે કાર્ય છે એ બધું નિષ્ફળ જાય છે। એટલે દીવો પ્રજ્વલિત ભગવાનની પૂજામાં કરવો જ પડે। અને એટલા માટે જ્યારે અમે ષોડશોપચાર પૂજા કરીને ભગવાનને દીપદાન કરીએ છીએ ત્યારે અમે સંસ્કૃતમાં શ્લોક બોલીએ છીએ કે બોધિ પદેવ રૂપસ્વમ કર્મસાક્ષી વિઘ્નકૃત યાવત પૂજામ કરિષ્યામિ તાવદ અત્ર શિરોભવ। હે ભો દીપદેવ અર્થાત હે દીપનારાયણ ભગવાન અર્થાત હે દીપનારાયણ કર્મસાક્ષી, તમે આ કર્મના સાક્ષી છો। યાવત પૂજામ કરિષ્યામિ, જ્યાં સુધી હું આ પૂજા કરું, જ્યાં સુધી અમે આ પૂજા કરીએ, તાવદ અત્ર શિરોભવ, ત્યાં સુધી તમે અહીંયા સ્થિર થઈને નિવાસ કરશો। ભગવાન આ સંસ્કૃતમાં લખેલો શ્લોક છે ષોડશોપચાર પૂજાનો કે જ્યાં સુધી હે દીપનારાયણ ભગવાન અમે આ કર્મ કરીએ, હવે એ કર્મ પૂજા પાઠ હોય, એ કર્મ અનુષ્ઠાન હોય, એ કર્મ યજ્ઞ હોય, એ કર્મ અભિષેક હોય, એ યજ્ઞ અનુષ્ઠાન હોય, કોઈ પણ જપ તપ આદિનું કર્મ હોય, ત્યાં સુધી તમે સ્થિર રહેજો। આપણે દીપનારાયણને પ્રાર્થના કરીએ છીએ કારણ કે દીપ વગર તો શક્ય જ નથી ભગવાન પૂજાનો સ્વીકાર કરે। સાક્ષી આપણે શબ્દ બોલીએ છીએ કર્મ સાક્ષી સ્વરૂપી, તો આપણે જે કર્મ કરીએ છીએ એના સાક્ષી સ્વરૂપે આપણે દીપનારાયણને પ્રજ્વલિત કરીએ છીએ। એ ચાહે આપણી નિત્ય પૂજા કેમ ના હોય, આપણે રોજ ભગવાન આગળ નિત્ય પૂજા તો કરવા બેસતા જ હોઈએ, એટલે જ આપણે આ દીવો પણ પ્રજ્વલિત કરવો જરૂરી છે। બીજું, આપણે દીવો પ્રજ્વલિત કરીએ ત્યારે અથવા તો દીપનારાયણને નમસ્કાર કરીએ ત્યારે શું બોલીએ છીએ? આપણે શું બોલીએ છીએ? ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। ઘણી જગ્યાએ શુભમ કરોતી છે પણ આપણે શુભમ કરોતું એટલે આપણે ટૂંકમાં શું ભગવાનને પ્રાર્થના કરીએ છીએ દીવો પ્રજ્વલિત કરીને કે હે દીપનારાયણ ભગવાન તમે અમારું શુભ કરજો, કલ્યાણ કરજો, અમારું આરોગ્ય સારું રાખજો, અમારી ત્યાં ધન સંપદા એટલે સંપત્તિ આદિનો નિવાસ કરાવજો, શત્રુબુદ્ધિ વિનાશાય અમારા વિરુદ્ધ કોઈ શત્રુતા રાખે તો એવી બુદ્ધિવાળાની બુદ્ધિનો વિનાશ કરજો, શત્રુબુદ્ધિ અથવા તો શત્રુઓની બુદ્ધિનો વિનાશ કરજો। આ રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ દીપનારાયણને અને એ આપણા કર્મ સાક્ષી સ્વરૂપે ભગવાન સાથે ભગવાન સુધી પહોંચાડે છે। પછી આગળ જતા બીજો એક શ્લોક છે કે અગ્નિ જ્યોતિ રવિ જ્યોતિ ચંદ્ર જ્યોતિ તથા વચ ઉત્તમ સર્વ જ્યોતિ નામ દીપોયમ પ્રતિગૃહ્યતામ। અગ્નિની જ્યોતિ, રવિ જ્યોતિ એટલે સૂર્યની જ્યોતિ, ચંદ્ર જ્યોતિ તથા વચ એટલે ચંદ્રની જ્યોતિ, ઉત્તમ સર્વ જ્યોતિ નામ, આ બધી જ્યોતિઓમાં સૌથી ઉત્તમ કોઈ જ્યોતિ હોય તો એ દીપનારાયણની જ્યોતિ છે। પછી જે સંસ્કૃતમાં અમારા વૈદિક મંત્રમાં જઈએ તો પુરુષ સૂક્તના મંત્રમાં અમે બોલીએ છીએ હરિ ઓમ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો અજાયત। અર્થાત અમારા વૈદિક મંત્રમાં પણ અમે અહીંયા વેદના અર્થની સાથે દીપનારાયણને સ્તુતિ કરીએ છીએ, એમાં સૂર્ય ચંદ્ર। ટૂંકમાં આ રીતે એનો એક તમે તાત્પર્ય કાઢી શકો કે કોઈ પણ પૂજા પાઠ જે છે, કોઈ પણ યજ્ઞ કર્મ છે, કોઈ પણ અનુષ્ઠાન આદિ જે છે એ દીપ નારાયણને પ્રજ્વલિત કર્યા વગર સફળ થતો નથી। અને હું તમને ઉદાહરણ પણ આપું છું। આપણે જ્યારે પુરુષોત્તમ માસ ગયો ત્યારે દીપદાનનું કેટલું મહત્ત્વ હતું, આપણે ઘણા બધા વિષય અને વિડીયો બનાવ્યા હતા। શ્રાવણ મહિનો આવે ત્યારે આપણે શિવજી માટે દીપદાનનું મહત્ત્વ છે, દિવાળીના 5 દિવસો હોય ત્યારે દીપદાનનું મહત્ત્વ છે, અમાસે પૂર્ણિમાએ 11 12 દીપદાનનું મહત્ત્વ છે। એટલે કહેવાનો અર્થ ખાલી એટલો છે કે તમે આ બ્રહ્માંડનું
મોંઘામાં મોંઘું સોનું કે એનાથી મોંઘું તમે આખું વિશ્વ એક બાજુ દાન કરો ભગવાનને, અને એક બાજુ ખાલી એક માત્ર દીવો દાન કરો. અને પુરુષોત્તમ માસના લગભગ 22 થી 26 અધ્યાયની વચ્ચે લખેલું હતું કે તમે ભગવાનને બધું દાન કરો અને એકમાત્ર ઘીના દીવાનું દાન કરો તો એ 16મી કળા બરાબર પણ નથી, આખી વિશ્વનું દાન કર્યા છતાં પણ. એટલે કહેવાનો અર્થ એટલો છે કે ભગવાનને દીપ દાન કરવું, ને એમાંય અમુક કર્મોમાં લગભગ મોટાભાગના કર્મોમાં તમે ઘીનું દીવો કરી શકો છો. ઊભી વાટ આડી વાટ એ આપણે કોઈ વિષય મહત્ત્વનો નથી, પણ ઘીના દીવાનું દાન કરી શકો. અને અમુક જગ્યાએ તલનું તેલ કે સરસવના તેલનો પ્રયોગ કરી શકો. પણ મૂળ વિષયની વાત એ છે કે દીવા વગર કોઈ પણ પૂજા પાઠ કરાય નહીં. ચાહે તમે નિત્ય પૂજા કરો, ચાહે સકામ ભાવથી કરો, ચાહે નિષ્કામ ભાવથી. પણ મારો મૂળ આ બધાની અંદર કહેવાનો એક અર્થ એ છે કે કેન્ડલ નામનો દીવો, કેન્ડલ લાઇટ નામનો દીવો કે મીણબત્તીના દીવાઓનું સ્થાન આપણા ધર્મ સનાતનમાં નથી. બીજા નંબરમાં ઇલેક્ટ્રિક દીવાઓ જે આજકાલ નીકળી પડ્યા છે અને બધા ભગવાન આગળ મૂકે છે, એનું પણ કોઈ સ્થાન નથી. એ અયોગ્ય છે. શાસ્ત્રની પરંપરાઓને બદલવાનો પ્રયત્ન ના કરશો. જે ખોટું થઈ રહ્યું છે એમાં તમે સત્યને લાવવાનો પ્રયત્ન કરો. કારણ કે જ્યારે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ થાય છે ત્યારે સંસ્કૃતિ, સંસ્કાર, શાસ્ત્ર અને એ દેશનો નાશ થાય છે. આ ધ્યાન રાખજો. એટલે વધારે આગળ નથી મારે બીજું કાંઈ કહેવું, પણ દીવો તમે પ્રજ્વલિત કરજો કોઈ પણ પૂજા પાઠમાં, જેથી તમારું કાર્ય સફળ થઈ શકે. આના વિશે તમારો શું વિચાર છે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.